શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા. અધ્યાય ચોથો, મળમાસની પ્રભુ પ્રાર્થના અને મુગ્ધાની કથા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિક માસે શ્રીહરિની આગળ જે શુભવચન કહ્યું હતું તે આ છે. હે નાથ, હે કૃપાના ભંડાર શ્રીહરિ, હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વથી તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું, નિરાધાર છું. મારો કોઈ સ્વામી નથી, માટે આપ મારું રક્ષણ કરો. શાસનથી દ્રૌપદીનું, યમુનાના ઝેરી પાણીથી ગોવાળો તથા પશુનું અને ઝૂંડના મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવેલ મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખરહિત કરતા નથી? લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસુ સારતો પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. ત્યારે મળમાસને શ્રીહરિ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તો અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું ક્યું મોટું દુઃખ છે? શોક ન કર, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત, આનંદયુક્ત તથા મૃત્યુરહિત છે. છતાં આવા વૈકુંઠધામમાં આવી તું દુઃખી કેમ થાય છે? હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે? તે હમણાં જ મને કહે. અધિક માસ બોલ્યો, હે ભગવાન, આપનાથી કાંઈ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો. આપ મુજ અભાગીનું દુઃખ નથી જાણતા. આપ બધું જાણો જ છો, છતાં મારું દુઃખ તમને કહું છું. આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદિત રહે છે. મારું તો કોઈ નામ નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. મળમાસ હોય સત્કર્મોમાં મારો નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવા ઈચ્છે છે તેમ હું પણ મરવા ઈચ્છું છું. મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. પોતાના જ બંધુબાંધવોનો તિરસ્કાર સહન કરી દિનહીન હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. બસ હે મહારાજ, આથી વધારે કાંઈ પણ મારે કહેવાનું બાકી રહેતું નથી. આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે. એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને શરણે આવેલા મુજ પર દયા કરો. મારા કષ્ટોનું નિવારણ કરો. કોઈ મારો તિરસ્કાર ના કરે. મારા સમયમાં શુભ કાર્યો થાય અને મારો પણ કોઈ અધિષ્ઠાતા થાય તેવી કૃપા કરો. હે દયાળુ, મને આ મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરુણાનિધાન, મેં મારી વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે કરો. હું પામર છું, આપ મહાન છો. હવે વારંવાર કહેવાનો અર્થ નથી. હું મરીશ, હવે હું મરીશ જ. એમ વારંવાર કહી એ મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, શ્રીલક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી. અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમના ચંદ્રકિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવા સુંદર વચનો બોલ્યા. નૈમિષારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વડવાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, એ નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસની પ્રભુ પ્રાર્થના નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. મુગ્ધાની કથા.
સુંદર અવંતી નગરીમાં વેદનો પાર પામેલો વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ રહેતો હતો. તે સર્વ કામોમાં કુશળ, શાંત, શ્રીહરિનું વ્રત કરવામાં મુખ્ય હતો. તેને ત્યાં 2 પુત્ર જન્મ્યા હતા. એકનું નામ દેવલ તથા બીજાનું નામ માધવા હતું. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી એ બંને ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. પણ તે કપટી અને ઈર્ષાળુ હતી. તે મોટી જેઠાણી એટલે કે જેઠની પત્ની હોવાથી મુખ્ય અધિકારને પામી હતી. જ્યારે માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તેના સરળ સ્વભાવથી સૌ મુગ્ધ થઈ જતા, તેથી તેનું નામ મુગ્ધા રાખવામાં આવ્યું હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્ય આડેનું પાંદડું ફર્યું નહીં અને તેમના ઘરમાં દારિદ્ર્ય આવ્યું. તેથી બંને ભાઈઓએ આ નગરી છોડી પરદેશ કમાવા જવાનો વિચાર કર્યો. તેથી સગાવ્હાલાઓ સાથે ચર્ચા વિચારણા કરી તેઓ કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું કે ભાભી, મારી ભોળી પત્નીનું નાની બહેનની જેમ રક્ષણ કરજો તથા પોતાની દીકરીની પેઠે તેની સંભાળ રાખજો, કારણ કે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે. તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે. સારું નરસું તે જાણતી નથી, તો તમારા ઉપર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું. કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપી દિયરને વિદાય કર્યો. બંને ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવતા ભોળી મુગ્ધાને કાઢી મૂકી કંભાગી, તું મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી, તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે. એમ કહી તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. રોતી કકડતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોના ઘરનું કામ કરવા લાગી અને પેટ ભરવા લાગી. એ એટલા સરળ સ્વભાવની હતી કે પોતાને અન્યાય કરનાર રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી. પણ અભિમાની અને વ્યભિચારમાં તે રૂપવતીને તેની કદર ન હતી. ના જોઈ હોય મોટી વ્રત કરવાવાળી. આથી દુઃખી થતી તે ચાલી નીકળી. રસ્તામાં તેને રૂપવતીની સખી ભામિની મળી. મુગ્ધાને નિરાશ અને દુઃખી જોઈ તે બોલી, અલી મુગ્ધા, તને શું દુઃખ છે તે આટલી ઉદાસ છે? મુગ્ધાએ કહ્યું, બધાને વ્રત કરતા જોઈ મને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તમારી સખીને વ્રત વિશે પૂછ્યું તો તેણે કારણ વિના મારો ઘણો જ તિરસ્કાર કર્યો અને મને ગાળો દીધી. જો હું આવું પવિત્ર વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવીને શું કામ છે? આ સાંભળી કુટિલા ભામિની મુગ્ધાની મૂંઝવણ સમજી ગઈ અને તેને હેરાન કરવાના આશયથી બોલી, એ વ્રત 2 પ્રકારનું છે, એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. આ મળમાસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મળમાસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ વધુ એટલા શ્રી હરિ જલ્દી પ્રસન્ન થાય છે. દિવસમાં 3 વાર ભોજન કરવું. ભોજન પણ તીખા અને કડવા પદાર્થનું કરવું. પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પડિયાનું દાન કરવું. મેં રૂપવતીને પણ આ વ્રત કહ્યું છે, માટે તું આ ગુપ્ત વ્રત જ કર, જેથી તારા પર શ્રીહરિ જલ્દી પ્રસન્ન થશે. ભામિનીએ ઠગેલી ભોળી મુગ્ધાએ તો અતિ પ્રસન્ન થઈ. હું તમે જણાવ્યા પ્રમાણે જ વ્રત કરીશ એમ કહી દીધું. કેમ કે તે કુડકપટ કે કુટિલતાને તો જાણતી જ ન હતી. પછી તે બાળાએ ઘરે જઈ ભામિનીએ જણાવ્યા પ્રમાણે જ વ્રત કરવા માંડ્યું. તેણે તો ભામિનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. એ પોતે તો વિધિ કે નિષેધને કોઈ રીતે જાણતી જ ન હતી. કેવળ શ્રદ્ધાથી વ્રત કરવા માંડી. તે ગંદા પાણીથી નહાતી, ગંદા પાણીથી પૂજન કરતી અને કડવા તીખા પદાર્થોનું દિવસમાં 3 વાર ભોજન કરતી. પછી છેલ્લે દિવસે તે બાળા ભામિનીને ઘેર ગઈ. તેણે કહ્યું, હે સખી, મેં તારા જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. હવે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થશે ને? ભામિનીએ કહ્યું, એ વ્રતનું તારે ઉદ્યાપન કરવું જોઈએ. ત્યારે મુગ્ધાને કહ્યું, હે સખી, એ ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ તે કહો. ભામિની બોલી, પ્રથમ તો જે પીપળાની પૂજા કરી હોય ત્યાં ઊભા રહેવું. પછી તારે એ પુરુષોત્તમ સ્વરૂપ પીપળાને પૂહવું કે હે દેવ, મારું વ્રત જો પૂરું થયું હોય તો ઉદ્યાપનની વિધિ માટે મને આજ્ઞા આપો.
શ્રીહરિ ઉત્તર આપે તો તારે સમજવું કે વ્રત પૂર્ણ થયું છે અને ન આપે તો તારું વ્રત વ્યર્થ ગયું છે એમ મારું માનવું છે. જો પ્રભુ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપે તો કહેવું કે આવતીકાલે રાધિકાની સાથે મારે ઘરે જમવા પધારજો. પછી સઘળી રસોઈ તૈયાર કરવી, શ્રી હરિની સાથે બ્રાહ્મણોને જમાડવા અને પાંદડાના બનાવેલા સંપુટોનું દાન કરવું. મુગ્ધાએ તો પીપળા પાસે જઈ તેનું પૂજન કર્યું. પછી ભામિનીએ કહેલા વચનો બોલવા લાગી છતાં પીપળાએ કોઈ જ જવાબ ન આપ્યો ત્યારે તે અતિશય દુઃખ પામી અને વિલાપ કરવા લાગી. મેં વિધિ સહિત વ્રત કર્યું તો પણ શ્રી હરિ પ્રસન્ન થયા નથી. આ કારણે હવે મારે જીવવું નથી. આવા જીવતરને હું શ્રેષ્ઠ માનતી નથી. ત્યારે શ્રીહરિએ મનમાં વિચાર કર્યો, દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા કરી છે. ભામિની જો કે કપટી છે તો પણ તેના વચનમાં આ વિશ્વાસ છોડતી નથી. આ સ્ત્રીને પીપળામાંથી પણ જો હું ઉત્તર નહીં આપું તો આ મુગ્ધા મરી જશે તો મારું ભક્તિપ્રિય એવું નામ લોકો કેમ માનશે. આથી પ્રગટ થઈ શ્રીહરિ બોલ્યા, હે મુગ્ધા, તારું વ્રત જેવું પૂર્ણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. કાલે હું તારે ઘેર આવીશ. તને કોઈ પૂછે ત્યારે એમ કહેવું કે દૂર દેશથી મારો ભાઈ મારે ઘેર આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાના ઘેર જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ છે. આમ તારે લોકોને કહેવું. પ્રભુના આવા વચનો સાંભળી મુગ્ધા ઘણો હર્ષ પામતી હરખાતી ચાલી નીકળી. પછી મુગ્ધા ભામિનીના ઘેર ઉદ્યાપનની વિધિ કેવી રીતે કરવી તે પૂછવા ગઈ. ત્યાં જઈ મુગ્ધાએ બનેલી વિગત કહી પણ ભામિનીએ તેની વાત સાચી માની નહીં અને તેની વધારે ઠેકડી કરવા કહ્યું, તારે 108 બ્રાહ્મણોને નોતરા આપવા. પછી શ્રીહરિનું ને પીપળાનું સવારે પૂજન કરવું. પછી તારા ભાઈ બની આવેલ પુરુષોત્તમને કહેવું કે તમે આ બ્રાહ્મણોને જમાડી દો. પુરુષોત્તમ ભગવાન 108 બ્રાહ્મણોને જમાડશે અને એટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહીં. હરખાતી મુગ્ધા રૂપવતીને ત્યાં ગઈ અને બ્રાહ્મણોને નોતરવાની વાત કહી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુઃખી મુગ્ધા જાતે જઈને 108 બ્રાહ્મણોને નોતરી આવી. રૂપવતીએ પણ તેના પરના દ્વેષથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા. બ્રહ્મભોજનનો દિવસ આવ્યો એટલે હે રસવાળી રસોઈ તૈયાર કરાવી. બીજી બાજુ એક માણસ પણ માંડ તૃપ્તિ ન પામે તેટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી. બપોરનો વખત થયો એટલે બંનેના ઘેર બ્રાહ્મણો જમવા આવ્યા. રૂપવતીના ઘેર 100 બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હતું. તેઓ તો રસોઈ તૈયાર જોઈને મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુગ્ધાને ઘેર જે 108 બ્રાહ્મણો આવીને બેઠા હતા તેઓ તો રસોઈની કી તૈયારી ન જોઈ વિસ્મય પામ્યાને કહેવા લાગ્યા, આ મુગ્ધા મૂર્ખી દુબળી આપણને શું જમાડશે. તેના કરતાં પેલી રૂપવતી ધન્યવાદને પાત્ર છે. આમ બ્રાહ્મણો ક્રોધથી જેમ તેમ બોલતા હતા ત્યાં જ કૃપાનાથ શ્રી પુરુષોત્તમ હરિ ત્યાં પધાર્યા. તે રથમાં બેઠા હતા અને બ્રાહ્મણના વેશમાં હતા. માધવનું ઘર ક્યાં છે તેમ પૂછવા લાગ્યા. ઘડી પહેલા ચણભણાટ કરતા બ્રાહ્મણો તેમના તેજથી મોહિત થઈ પોતાના આસનો તેમને આપવા લાગ્યા અને આપ કોણ છો, ક્યાંથી આવો છો, કેમ પધારવું થયું વગેરે પૂછવા લાગ્યા. એટલે શ્રી હરિ કહે, અમે બધા ઉત્તર દેશના છીએ, માધવના સાળા છીએ. અમારા બનેવી માધવ પરદેશ ગયા છે. બહેનનું દુઃખ સાંભળીને અમે આવ્યા છીએ અને હવે અમારી બહેનને લઈને જેમ આવ્યા છીએ તેમ પાછા જઈશું. આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું, હું પુરુષોત્તમ નામનો તારો ભાઈ છું. આ બ્રાહ્મણોને જમાડી દે અને તારું વ્રત સફળ કર. ત્યારે મૂંઝાયેલી મુગ્ધાએ શ્રી પુરુષોત્તમને કહ્યું, તમે જ આ બધાને જમાડી દો. મારે હાલ અંગત સગો નથી જે અત્યારે મને મદદ કરે. આથી શ્રીહરિએ પોતે બધા બ્રાહ્મણોને સ્નાન કરાવી જમવા માટે બેસાડ્યા. શ્રીહરિ રસોઈ પાસે ગયા. જોયું તો ફક્ત એક જ બ્રાહ્મણ જમે તેટલું હતું. પ્રભુ વિસ્મય પામ્યા. મુગ્ધાનો મૂંઝવણનો ભાવ સમજ્યા. પ્રભુએ પાસે પડેલી પત્રાવલીના 100 ટુકડા કર્યા તો તેમાંથી સોનાની 100 થાળી તૈયાર થઈ ગઈ અને પ્રભુએ એક લાડવાના 100 ભાગ કર્યા એટલે તેમાંથી તેટલી જાતના પકવાનો તૈયાર થઈ ગયા.
પછી જે ભક્તો બ્રાહ્મણના રૂપે શ્રી હરિની સાથે જ આવેલા તે બધા શ્રીહરિ પુરુષોત્તમની આજ્ઞાથી પંગતમાં પીરસવા લાગ્યા. તે રસોઈનો સ્વાદ ખરેખર અનૂપ હતો, અને હોય પણ કેમ નહીં. ત્રિલોકના નાથ શ્રીહરિએ મૂકેલો તે સ્વાદ હતો. બધા વાહ વાહ બોલવા લાગ્યા. આ કોણ છે? તેમ પૂહવાને કોઈ સમર્થ રહ્યું નહીં. બધા મોહિત બન્યા હતા. આ રીતે બધા બ્રાહ્મણો મુગ્ધાને ઘેર તૃપ્ત થયા અને શ્રીહરિએ તેમને સોનાની થાળીઓને સોનાના પડિયા દાનમાં આપ્યા. બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા. મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા અને સત્કાર ભાવ તથા રસોઈ સ્વાદથી તૃપ્ત થયેલા તથા દાંથી પ્રસન્ન થઈ મુગ્ધાને આશીર્વાદ આપતા સર્વ ઘેર ગયા. આ બાજુ પેલી રૂપવતીને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલામાં બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ. આથી તે તથા તેની સખીઓ શોકાકુળ થઈ ગઈ. વિસ્મય પામી તેમને ભાન થવા લાગ્યું, આ તો મુગ્ધાની મશ્કરી કરવાથી શ્રીહરિ ક્રોધ પામ્યા છે. આ બાજુ નોતરેલા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે ગયા અને તેઓ પણ તે પાપીણીની નિંદા કરવા લાગ્યા. આ બાજુ શ્રીહરિ પુરુષોત્તમ મુગ્ધાને કહેવા લાગ્યા, મારી પ્રસાદી હવે તું જમી લે, એટલે તારું વ્રત પૂરું થશે. શ્રી પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કરતા જ તેનું ભોળ પણ દૂર થઈ ગયું અને તેની બુદ્ધિ તેજવાન બની અને તેના ચહેરા ઉપર દિવ્ય તેજ પથરાઈ ગયું. તેણે સાક્ષાત લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરને ઓળખ્યા અને તેમના ચરણોમાં પડી હર્ષના આંસુથી ભીંજાતા ગદગદ સ્વરે તેમની સ્તુતિ કરવા માંડી. અતિશય ઘણા પાપોનો નાશ કરનારા આપના ચરણને નમન કરું છું. શુભ ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીજીના સ્વામી, ભક્તો પર પરમ પ્રેમ વરસાવનારા, કૃપાનું સ્થાન, ગુણોના ધામ અને જગતના પરમેશ્વરને પ્રણામ કરું છું. હે પ્રભુ, આપનું દિવ્ય રૂપ મને બતાવો. મુજ અભાગણીની આટલી ઈચ્છા પૂરી કરો. મુગ્ધાની આ સ્તુતિથી તે જ ક્ષણે શ્રીહરિ બે ભુજાધારી, હાથમાં મુરલીવાળા, વનમાળાથી સુશોભિત પ્રત્યક્ષ થયા. શ્રીહરિ બોલ્યા, હે મુગ્ધા, તે ભક્તિથી મારી આરાધના કરી છે તેથી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તારી ભક્તિના બળે તારો પતિ પરદેશથી ઘણું જ કમાઈને આવશે. તારે હવે કદી દુઃખના દાડા જોવા નહીં પડે. તે જે ખાડામાં સ્નાન કર્યું છે તે ખાડો હવે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. જેમાં કોઈ પાપી પણ સ્નાન કરશે તો તેના પાપ બળી જશે અને તે મોક્ષને પામશે. અંતકાળે તારો ગોલોકમાં વાસ થશે. આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આમ ભોળી મુગ્ધા પુરુષોત્તમ પ્રભુની કૃપાથી સુખશાંતિ પામી અને લાંબુ આયુષ્ય ભોગવી પતિ સાથે ગોલોકમાં વાસ પામી અને અભિમાની રૂપવતી નિંદા કરવાથી નરકે ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ભોળી મુગ્ધાને ફળ્યા તેવા પુરુષોત્તમ માસનું વ્રત કરનાર તેમજ કથા વાંચનાર અને સાંભળનાર સહુને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.